નમસ્કાર, મહત્વના સમાચાર ખેડબ્રહ્માથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો। કાફલામાં રહેલ કોન્વોય માર્શલની ગાડીની વચ્ચે ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મુખ્યમંત્રીનો કાફલો અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત થવા પામ્યો છે। તો ફરી એકવાર આપને જણાવી દઈએ, ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે। કાફલામાં રહેલ કોન્વોય માર્શલની ગાડીની વચ્ચે ભૂંડ આવી જતા અકસ્માત થયો હતો, જેમાં 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મુખ્યમંત્રીનો કાફલો અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત થવા પામ્યો છે।